तो પછી મેનુ 5 મિનિટ પંચાયતી નથી મંચ પર બોલાને अस्सलाम वालेकुम। समाज के आदरणीय अध्यक्ष महोदय, सम्मानित सदस्यगण और हमारी सोसाइटी के सभी परिवारजन और युवा साथियों, आप सबका बहुत बहुत स्वागत है। आज हम यहाँ एक खास और गौरवपूर्ण पल के लिए खड़े हैं। हमारी समाज के चुनाव प्रक्रिया पूरी तरह से पूरी हो चुकी है और हमारे नए अध्यक्ष श्री हाजी यूसुफ भाई पटेल पाकीजा औपचारिक रूप से अपना पदभार संभालने वाले हैं। मैं आज इस मंच से पूरे इलेक्शन कमीशन की तरफ से आपको ये विश्वास दिलाना चाहता हूँ कि हमारी चुनाव प्रक्रिया पूरी तरह निष्पक्ष, पारदर्शी और लोकतांत्रिक तरीके से हुआ है। हर वोट की गिनती सावधानी से की गई और हर आवाज को सुना गया। अब वो पल आ गया है जब पुरानी हमारी इलेक्शन कमीशन अपने हिसाब किताब, दस्तावेज और जिम्मेदारियों एक नए नेतृत्व को सौंप रही है। यह सिर्फ कागजों और हस्ताक्षर की नहीं, यह हमारी सोसाइटी के भविष्य को हम सौंप रहे हैं। पटेल साहब आज शपथ ग्रहण लेने वाले हैं। इस शपथ ग्रहण में सिर्फ शब्द नहीं, एक वादा छुपा है और आप एक सोसाइटी की ओर से बेहतर, सुंदर और एकजुट रहकर हम सब साथ खड़े रहेंगे। खास बात हमारे युवाओं के लिए। दोस्तों, आज एक युवा सिर्फ क्रिकेट और रील्स के लिए नहीं बना, अपनी समाज के लिए क्या कर सकता है, समाज को नई ऊंचाइयां दे सकता है और समाज के नई दिशाओं को एक साथ मिलके कहां से कहां ले जा सकता है। टेक्नोलॉजी और इस ज्ञान की दुनिया में हमको आगे बढ़ना है और युवाओं को जागरूक करना है। इसको पूरी युवा कमेटी के साथ हमें सोसाइटी के लीडर, उनसे ये पवित्र अवसर को आगे बढ़ाया जाए और मैं हमारे इलेक्शन कमीशन के अध्यक्ष हाजी जावेद साहब को आमंत्रित करूंगा कि वो शपथ विधि के आगे के कार्यक्रम की रूपरेखा को मंच पे आके स्रोत में चर्चा करें। अस्सलाम वालेकुम। मंच पर બેઠેલા મારા વડીલો, પટેલો, મારા મિત્રો અને યુટ્યુબ પર લાઈવ ઉપર જોઈ રહેલા મારા પટરી સમાજના તમામ ભાઈઓનો હું હાર્દિક સ્વાગત કરું છું અને બીજું એ કહેવા માંગુ છું કે આપણી ચૂંટણી તમારી દુઆઓથી ખૂબ જ સરસ રીતે પૂર્ણ થઈ ગઈ છે અને હવે આજે અમારો એક કાર્યક્રમ એટલા માટે રાખેલ છે કે તારીખ 1/1/2026 રોજ અમને જે વસ્તુ સોંપવામાં આવી હતી તે હવે મેં આજે જે આપણા નવા પટેલ બનેલા છે જનાબ ઇસ્માઇલ હુસેન મલંગ ઉર્ફે ઈસુભાઈ પાકીજા ને આપણે સોંપવાના છીએ। તે માટે આજનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે। તો તેના માટે પેલો હું 2-3 મિનિટ થોડુંક એક મેસેજ કહેવા માંગુ છું, પછી તમને જે હિસાબ કિતાબ છે, જે સાહિત્ય છે તે હું સોંપવા આપી દઈશ। હવે અમારો એ મેસેજ છે ચૂંટણી પંચ તરફથી કે આપણી ચૂંટણી હવે પૂર્ણ થઈ ગઈ છે, આપણી હવે સમાજ એક થઈ ગઈ છે, સમસ્ત પટરી મુસ્લિમ સમાજ ટ્રસ્ટ। તો હમણાં હાલ એવો થોડુંક માહોલ છે કે ભાઈ એકબીજા જોડે પક્ષાપક્ષી થાય છે। તો મારી તમામ પટરી ભાઈઓને નિવેદન છે કે ભાઈ ચૂંટણી તો આવતી રહે છે, જાતી રહે છે, 3 વર્ષ પછી પાછી ચૂંટણી આવવાની જ છે।
તો હવે ચૂંટણી થાય તો કોઈ પણ એક જ જીતે. એટલે મારી સમાજના આગેવાનો અને બધા નાગરિકોને વિનંતી છે કે આપણે સૌ સાથે મળી અને આપણી પટરી સમાજને સાથ સહકાર આપીએ અને બધા જોડે એકતા રાખી અને આપણે સહયોગ કરીએ. હું પટેલ શ્રીને પણ કહું છું કે તમે સમગ્ર પટરી સમાજના પટેલ છો, એટલે તમને જેને મત આપ્યા હોય અને ન આપ્યા હોય તે પણ તમારા વ્યક્તિ જ કહેવાય. તો એમનો પણ કાલી રાતે ફોન આવે તો તમારે કોઈ પણ ભેદભાવ કર્યા વગર તેમની ત્યાં જવું જોઈએ. અને જો હું આમ નાગરિકને કહું છું, અગર જો પટેલ સાહેબ કોઈ અને એમની બોડી કોઈ ખરાબ કાર્ય કરતી હોય તો તમારે પણ તેમનો ખૂબ ભારપૂર્વક વિરોધ દર્શાવવો અને વિરોધ પક્ષ તરીકે કાર્ય કરવું, જેથી આપણે પટેલને કહી શકીએ કે ભાઈ તમે આ જગ્યાએ ગલત છો. તો એ આપણી નાગરિકોની જવાબદારી હોય છે. બીજું એ કહું છું કે હવે જે કાંઈ બી થઈ ગયું, આપણે 3 વર્ષે ચૂંટણી આવશે એટલે આપણે સમાજમાં એકતા રાખશું એવી અમારી ચૂંટણી પંચ તરફથી ઓલી છે. અને કોઈ પણ આપણા નાગરિકો છે કે ભાઈ કોઈ પણ જાતની કોમેન્ટ ના કરે અને કોઈ પણ એકબીજાની ચર્ચા ના કરે કે ભાઈ આને મત આપ્યો કે એને આપ્યું. જે હતું એ ચૂંટણીમાં પતી ગયું. હવે આપણે સમાજ માટે કંઈ કાર્ય કરવાનું છે કે જ્યારે પટેલને જરૂર હોય તો ત્યારે આપણે સાથ સહકાર આપશું તેમને. બસ એટલું હું કહેવા માંગુ છું. હવે જ્યારે અમને સોંપવામાં આવ્યું હતું ત્યારે પટેલે અમને રોકડ રકમ આપી હતી ₹10,03,900. પછી આ તારીખ 5/1/2026 થી અમે સંભાળ્યો તો 6/4/2000 સુધી અમે સંભાળ્યો છે. તો તેની જમાતખાના અને વાસણની આવક છે ₹55,390. લવાજમ બુકની આવક છે ₹9,360 અને સભ્ય ફીની આવક છે ₹20,100 અને ઉમેદવારની ફી જે ડિપોઝિટ હતી તે ₹40,000. તો ટોટલ આપણી બેલેન્સ થઈ ₹11,38,750 અને તેમાંથી ચૂંટણી ખર્ચ થયો તે અને બીજું જે જમાતખાનાના માણસનો પગાર, જમાતખાનાનું લાઇટ બિલ અને જમાતખાનાના પરચુરણ છે તે આવક થઈ અને ટોટલ ખર્ચો થયો છે ₹2,04,963 અને હાલ આપણી પાસે બેલેન્સ છે ₹9,33,787. જે કોઈને પણ હિસાબ જોવો હોય તો અમે આ કોપી પટેલને આપી દઈશું. તેમાં દરેક વિગત લખેલી છે કે ચૂંટણીમાં કેટલો ખર્ચો થયો છે અને કઈ જગ્યાએ છે, બધી મળી જશે. હવે આજે અમે પટેલને અમુક જે અમને વસ્તુ આપી છે તે સોંપીશું. તેની અંદર આવે છે ચૂંટણી પંચમાં જે સાહિત્ય ખરીદેલ હતું તે સોંપવામાં આવશે. બીજું જે અમને તેમને પુસ્તકો આપ્યા હતા સાહિત્ય, જે અમે ચેક કર્યા હતા હિસાબ કિતાબના, તે સોંપીશું. પછી અમે જે 2,573 જેટલા ડોક્યુમેન્ટ ઉઘરાવેલા હતા તેની ફાઇલો છે તે પણ અમે આપી દઈશું. તે હવે આપણી સમાજની ઓફિસમાં રહેશે. તે અમે બોક્સમાં પેક કરીને રાખી દીધેલ છે. ને બીજું જે નવા અમે 5 દીકાનામાં બનાવ્યા હતા તે બીજા 10 ખર્ચા બુક અને 5 લેટર પેડ તે અમે અમારા ઓલામાં બનાવ્યા હતા, તો તે પણ અમે પટેલને આપી દઈશું. બીજું જે અમને ખુરશીઓ, દેગ, તપેલા જે સમાજ માટે જે જમાતખાનું અપાતું હતું તેની ચાવીઓ પણ અમે આજે પટેલને સોંપી દઈશું. તેવી અમારી જવાબદારી પૂર્ણ થઈ જશે. તમારો સાથ સહકાર હતો એટલે અમે આ કામ કરી શક્યા. આમ નાગરિકની સહકારથી અમે આ કારણ પૂર્ણ કરજો. અને બીજું સમાજ માટે એક આપણે લેપટોપ ખરીદી કરેલ છે, એક કલર પ્રિન્ટર કરેલ છે, તે હવે સમાજમાં કાયમી ધોરણે રહેશે. બીજું કે તમે ચૂંટણી માટે સાથ સહકાર આપ્યો, જે અમે તમારો સાથ સહકાર હતો તો અમે એટલું કાર્ય કરી શક્યા. બસ હવે અમારાથી જે કાંઈ ભૂલચૂક થઈ ગઈ ચૂંટણી પંચ તરફથી તો અમે આમ સમાજ જોડે માફી માંગીએ છીએ કે ભાઈ કોઈને કંઈ ભૂલાઈ ગયું હોય, અમારાથી ભૂલ થઈ ગઈ તો અમને તમારા દીકરાઓ સમજીને માફ કરી દેજો. બસ આટલું કહીએ ને હવે અમે આગળ પટેલને જે કાંઈ સોંપવાનું છે તે લાઈવ વિડીયોગ્રાફી તરફથી અમે તેમને જે વસ્તુ સોંપવાની છે તે સોંપશું. બસ આટલું કહી હું મારું પ્રવચન પૂરો કરું છું. અસ્સલામુ અલૈકુમ. આવજો. चलो सर्टिफिकेट देना पड़ेगा ना. आई नो को डिक्लेरेशन सर्टिफिकेट तो बोल देगा.
ચૂંટણી પંચના પ્રમુખ સાહેબ શ્રી હાજી જાવેદ સાહેબ, ડિક્લેરેશન ફોર્મ જે સમાજનું છે તે પદાધિકારી શ્રી પટેલ સાહેબ ઈસુભાઈ પાકીજાને એમના વરદ હસ્તે સુપ્રત કરશે. ખૂબ સરસ, ખૂબ સરસ. તાળીઓથી વધાવી લ્યો ભાઈ. હાજી જાવેદ સાહેબ જે ઈસુભાઈ પાકીજા સાહેબ છે તેમને ડિક્લેરેશન ફોર્મ એનાયત કરે છે એમની. સરસ. હવે ત્યારબાદ હા, ત્યારબાદ ચૂંટણી કમિશનના સભ્યો સમસ્ત મુસ્લિમ સમાજ પટ્ટી સમાજના સાહિત્ય છે તે પણ ઈસુભાઈ પાકીજા સાહેબ તથા તેમની ટીમને તેમના સુપ્રત કરશે. તો હાજી જાવેદ સાહેબ તથા તેમની ટીમ સાહિત્યની વિગત અને તેના જે દસ્તાવેજો છે તે પણ સુપ્રત કરી આપો. એ તો ભાઈ આપણે લખતો નહીં ક્યારે यहाँ आगे रख दो नीचे नहीं यूं के और प्रिंटर प्रिंटर में देखो प्रिंटर भी यहाँ रखो। यूं के पे कॉपी ये पढ़ने का जरूरत है इतने इन्होंने जब लोग नए थे ना नहीं तो अपने खुलने भी बता दे ना कल्चर में यूं ना कहे ને કે ઓછી કે હોય કે હવે કેવી નહીં તો એનઓસી દેવા ગઈ ને હવે નવેસર સી દેવેગા પટેલ પાકીજા સાહેબ તથા તેમના સભ્ય ટીમ તમે મંચ ઉપર આવી જાઓ અને જે જે વસ્તુ ચૂંટણી પંચ દ્વારા તમને એનાયત કરવામાં આવે તેને સ્વીકાર કરો. આજે જાવેદ સાહેબ જે હિસાબ કિતાબની લિસ્ટ છે જે તે ઈસુભાઈ પાકીજા સાહેબને સુપ્રત કરી છે. જ્યારે ઇલેક્શન કમિશનને સોંપવામાં આવેલું હતું ત્યારથી અત્યાર સુધીના તમામ ખર્ચાઓ આવકો બધા જ થઈ ચૂક્યા છે. તેના વાઉચર સહિત ડોક્યુમેન્ટ છે. હા, ખૂબ સરસ. તો તેમની ટીમના સદસ્ય શ્રી સલીમભાઈ, હારૂનભાઈ, અહમદભાઈ સાહેબ શ્રી હાજી જાવેદ સાહેબ એ સુપ્રત કરી રહ્યા છે. ખૂબ સરસ. આગળ હવે બધા વાઉચર બુક્સ છે જે ખર્ચાઓ અને આવકની નોંધણી કરવામાં આવી છે. જ્યારથી ઇલેક્શન કમિશનને સુપ્રત કરવામાં આવેલી હતી ત્યારથી અત્યાર સુધીના તમામ ખર્ચાઓ અને આવકો વાઉચર બુક પગાર સમિત બધું જ ફાઇલિંગ કરેલું છે. તો ફાઇલિંગ ખર્ચાઓનો જમીન ખર્ચાઓની પણ અલગથી ફાઇલ કરેલ છે. સરળ અને સચોટ હિસાબોનું વર્ગીકરણ થાય તેના માટે ફાઇલિંગ થાય અને પ્રત્યેક વર્ષે
અને ચૂંટણી પંચ દ્વારા તેમને લેટર હેડની બુકો એનાયત કરવામાં આવે છે. ત્યારબાદ વાઉચર બુક આપવામાં આવે છે અને તેમને જે ભાડા જમીન જે અમુક છે સંપત્તિ ત્યારબાદ જે સમાજ ચૂંટણી પંચે વસાવેલ જે પ્રિન્ટર છે તે પણ તેમને એનાયત કરવામાં આવે છે. લેપટોપ સાથે છે, કલર પ્રિન્ટર છે અને બાકી બધા ડોક્યુમેન્ટ સાહિત્ય છે જે સમાજના અત્યાર સુધી આપણે કાર્ડ બનાવવા માટે જે ડોક્યુમેન્ટ અને ફોટોગ્રાફ્સ જે કલેક્ટ કરેલા હતા સમાજના લોકોમાંથી તે પણ ફાઇલો સાથે એમને સુપ્રત કરવામાં આવે છે. હાજી જાવેદ સાહેબ સમાજ અમને જે જૂનું સાહિત્ય આપવામાં આવેલું હતું તેમાં પીઠથી જમાતનું હિસાબ કિતાબ હતું, બીજી ઘણી બધી વસ્તુ હતી, બીજું સમાજની આપણે આ જમાતખાનાની ફાઇલ હતી, ટ્રુ કોપી, પછી ટ્રસ્ટના બધા ડોક્યુમેન્ટ છે તે અત્યારે મેં મારી પાસે જ રાખેલ છે, ચૂંટણી પંચ પાસે રાખેલ છે. કારણ કે અત્યારે હવે આપણે સમાજમાં પહેલે ચૂંટણી પંચ 15 જણાના નામ ચડાવવાના છે અને પટેલનું નામ, એટલે ટોટલ નામ ચડી જશે. પછી એની સાથે સાથે આપણા જમાતનું દસ્તાવેજ કરવાનો છે, તેની બધી ફાઇલ છે એ મારી પાસે છે. તો એ કામ પૂરું કરી ને પછી હું સમાજને તે સુપરત કરીશ. છેલ્લું હવે કામ છે તે તમારી આપણે હવે આગળનું સ્ટેપ છે કે હવે આપણામાં નામ ચડાવવાના છે, આ જમાતખાનાની મિલકત ટ્રસ્ટમાં ચડાવવાનું છે BAC માં. તે કામ પૂરું થઈ જશે એટલે અમે ચૂંટણી પંચ એ ફાઇલો અમારી પાસે પડી છે તે અમે પટેલને સુપરત કરી દઈશું. કામ પૂરું થઈ જશે. ખૂબ સરસ. ખૂબ સરસ. આજે આપણી એટલી બહોળી સમાજ પાટણ સોમનાથના તમામ સમાજના યુવાનો તથા બધાને ખૂબ ખૂબ અભિનંદન. નવા પટેલ સાહેબ પોતાનું પદ ગ્રહણ કરી રહ્યા છે અને શપથવિધિ ઉપર હું તેમને આવકારીશ કે તે આવી અને જનતાને સંબોધન કરે અને પોતાના પદની કાર્યભાર સંભાળતા પહેલા તે પોતાની પત્ની સમાજના યુવાનોને અને લોકોને સંબોધન કરે. તેથી હું મંચ ઉપર હાજી યુસુફભાઈ પટેલ બાગેજા સાહેબ આમંત્રિત કરીશ. अस्सलाम वालेकुम. પ્રમુખ જનાબ હાજી જાવેદભાઈ તેમજ તેમની ટીમના દરેક સભ્ય 15 સૌનો હું સમાજ તરફથી સારી કામગીરી બદલ આભાર માનું છું. અને અમારા જે બધા જૂના સભ્ય છે અત્યારે નવી ટીમનો તો હજી કોઈ નિમણૂક કરી નથી, ટૂંક સમયમાં કરશું. તો એ પણ સમાજમાંથી લેશું. કોઈને કોઈ હોદ્દાની લાલચ કે કંઈ આપેલી નહોતી એટલે હજી કોઈ છે નહીં, પણ અમારા જૂના છે બધા બોલાવીએ એટલે આવે છે, એનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અને જેમ અત્યારે હાજી જાવેદભાઈએ વાત કીધી કે ભાઈ જેને મત આપ્યા ને જેને નથી આપ્યા, તો હું આ પ્રમુખને કહું છું કે સમાજના મત તો હરેક વ્યક્તિને દેવાનો અધિકાર છે. એને ક્યાં આપ્યો ક્યાં નથી આપ્યો એ તો એ જ જાણે છે, કોઈ જાણતો નથી. કેમ કે એ મતદાન જાણ હોય છે ને એ વ્યક્તિ જ જાણે છે, કોઈ ઉમેદવારો જાણતા નથી. એટલે આપણા સમાજના કોઈ પણ માણસો હોય જેને મત જ્યાં પણ આપ્યા છે તમારી મરજીથી આપ્યા છે અને એ મત તો તમે આપ્યા છે એને પણ હું આવકારું છું. અને જેટલા પણ અમારી સમાજના જેટલા સભ્ય છે તે બધે અત્યારે હું સૌનો પ્રમુખ છું અને તમે મારા જમાતી ભાઈ છો
જ્યાં પણ સમાજની જરૂર પડે, જેને પણ પડે, ગમે તેવા અવાજ જશે તેવા મારી હાજરી રહેશે. કોઈ જાતનો ભેદભાવ કોઈને રાખવાનો નથી. અને આપણી સમાજ જેમ આજે જાવેદભાઈ અત્યારે કીધું કે હવે એક જ થઈ ગઈ છે, કોઈ બીજી જમાત નથી અને 3 વર્ષમાં ચૂંટણી આવશે, તો 3 વર્ષના 1 મહિના પહેલાં અમે ચૂંટણી પંચને બોલાવી અને આ જેમ અત્યારે સાહિત્ય છોપ્યો તે ટાઈમનો જે પણ સાહિત્ય હશે તેમને અમે સોંપી દેશું. તેમાં અમારી કોઈ પણ એક જીવનો પણ વધઘટ નહીં થાય એવી પણ હું તમને અને સમાજને ખાતરી આપું છું. તેમજ જે કોઈ એવી ફરિયાદ આવે, હું આજે જાવેદભાઈ તેમજ તમારી ટીમને ખાતરી આપું છું કે કોઈ પણ માણસ સમાજનો ફરિયાદી કોઈ પણ તમને કરે કે ભાઈ અમારા તરફથી આવો કોઈ વર્તન કરવા આવો તો ફોરન અમને તમે જાણ કરજો, એનો આપણે નિકાલ બેઠીને કરશું. કોઈ ખોટી વાત ના કરે અને કોઈની ખોટી વાતોમાં કોઈને આવવાનું નહીં. કોઈ વાત સમાજની કોઈ પણ કરે કે ભાઈ કોઈએ કંઈ આવી રીતે કીધેલો છે એનો તાત્કાલિક સામે બેઠીને નિકાલ કરજો, એમાં અમે તમને સાથ અને સહકાર આપશું. બાકી હવે આપણે કોઈ ગલતફહેમીમાં કોઈને આવવું નહીં. કોઈના હિસાબે કે કોઈ પણ જમાતના ભાઈઓ છે જે પણ ઉમેદવારો અમે 2 હતા ત્યારે અમે પણ 2 એક થઈ ગયા છે. ત્યાં વેરાવળ સમાજમાં એકબીજાને હાથ ફૂટ કર્યા છે સામે, એટલે હવે કોઈથી કોઈ જુદાઈ છે નહીં અને જુદાઈ રાખવાની પણ આમાં આવતી નથી. આ તો એક સમાજનો એક નિર્ણય હોય કે એક હારે ને એક જીતે, તો જે કોઈ પણ જીતે એ 3 વર્ષ પટેલાઈ કરે ને હારે એને આવવાવાળાને જ્યાં પણ અવાજ દે ત્યાં સાથ આપે તો એની પણ ગણતરી એમાં ગણાય કે ભાઈ સારા માણસ તરીકે, અને એ તમારી ફરજ તમે બજાવજો. જ્યાં અમને જરૂર પડે ત્યાં બોલાવશું, આવજો. બાકી અમે કોઈ એવું કંઈ રાખવું નહીં કે અમારે જુદાઈ કે કંઈ કરવાની નથી. જે 3 વર્ષની જે કામગીરી છે એ થશે સમાજના હિત માટે, જેટલી થશે વધુમાં વધુ થશે એટલું કામ કરશું. જે અમારી પત્રિકામાં અમે આપેલો છે એનાથી વિશેષ કામ કરશું. અને ત્યારે પ્રથમ કામ અમારું ચાલશે કે આપણી સમાજમાં જેના જન્મ તારીખો નથી, જન્મ તારીખો જેની છે જ નહીં, જે મોટી ઉંમરના છે એવા લોકોની જન્મ તારીખોનું કામ પ્રથમ પ્રાયોરિટીમાં અમે કરશું. તાકે એકબીજાને ડર હોય કે ભાઈ આ જે બી સરકાર તરફથી આવે છે કે આમ થશે તેમ થશે, તો એ ડરથી મુક્ત થાય. અમારી સમાજના લોકો ભયભીત ના રહે અને આપણા તરફથી ફોલાદી રહી અને સૌ કામ કરે, એના બચ્ચા સાથે રહે. એક વાત છે કે ગલત માણસ સાથે તો મેં પહેલે પણ વાતો કર્યો છે, હું છું નહીં. બાકી હિન્દુ મુસલમાન જે બી સમાજો છે બધા સાથે મળીને જ આપણે કામ કરવાનું છે અને જેથી મળીને એકબીજા કામ કરતા હોય એમાં જ આપણો ભાઈચારો છે ને આપણી સમાજનો વિકાસ છે. હવે આટલો કહીને હું વિરમું છું. અસ્સલામુ અલૈકુમ. ખૂબ સરસ આજે સાહેબે જે પ્રમાણે વાત કરી કે આપણે તો સાથે મળીને સમાજનું આગળનું જે કાર્યક્રમ છે તેને મતલબ લઈ જશું, એટલે યુવાનો એક સાથે જોડાશે અને સમાજની જે આગળના પંથ પર લઈ જશે, તો સાથે એમના આપણા બુઝુર્ગો અને વડીલોની દુઆ રહેશે. તો હવે આગળ પ્રમુખ સાહેબ શ્રી ચૂંટણી કમિશનર પ્રમુખ સાહેબ શ્રી જાવેદ સાહેબ જે રોકડ રકમ છે જે પટેલ સાહેબને સુપ્રત કરશે. ટોટલ બેલેન્સ છે અત્યારે જે સુપ્રત કરવામાં આવી રહી છે 9,33,787 રૂપિયા જે હાજી સાહેબ પટેલ સાહેબને સુપ્રત કરી રહ્યા છે.
જાહેર મંચ ઉપર ચૂંટણી પંચના પ્રમુખ તેમજ તમામ સભ્યો દ્વારા અને જે નવા જોડાયેલા પ્રમુખ સાહેબ શ્રી યુસુફભાઈ પાટીદાર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યો સાથે પારદર્શિતા તેમજ વ્યવસ્થાપન સાથે દરેક વસ્તુની આપ-લે કરવામાં આવી છે જે જાહેર સોશિયલ મીડિયા દ્વારા સમાજના દરેક લોકોને જોઈ શકે છે જે પટણી ચેનલ માધ્યમથી તો અહીંયા આપણે આ કાર્યક્રમની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ અને આભાર છે પોતાનો કિંમતી સમય દઈ અને આપણે અહીંયા વધારેલા હતા તે બધાનું